બધાને મારા જય શ્રી કૃષ્ણ અને મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો સૌપ્રથમ તો આપણે કાનાજીના દર્શન જ કરશું. આજે આપણે બનાવીશું જૂની કુર્તી છે. તો એમાંથી આપણે એક બેગ બનાવીશું. આ કુર્તીનું મેઇન ફેબ્રિક છે, આ અસ્તર છે અને આ વચ્ચે ફોમ સીટ રાખશું આપણે. એની થિકનેસ સરસ આવી જાય છે. તો આગળ કેવી રીતે બનાવું છું એ બતાવું તમને. તો આ આપણે બેગ માટે તૈયાર કરી લીધું છે. આ ઉપરનું છે, વચ્ચે ફોમ સીટ છે અને નીચે અસ્તર છે. આખું તૈયાર કરી લીધું છે આપણે. હવે એની બેગ બનાવશું આગળ આપણે. આગળ હું તમને બતાવું છું. અને અંદર આ એક નાનું પોકેટ બનાવ્યું છે. અને અહીંયા જે માર્ક કર્યા છે ને બે સાઈડ, આ છે 2.5 ઇંચના. એટલે આને કટિંગ કરી નાખશું આપણે. અને આ બે સ્ટ્રીપ તૈયાર કરી છે એને હેન્ડલ બનાવવા માટે. આ બે અહીંયા હેન્ડલ આવશે આ રીતે. બંને સ્ટ્રીપ આપણે લગાડી લીધી છે બે સાઈડ. અને હવે એમાં આપણે જોઈન્ટ કરશું ચેન. આ ચેન છે ને એને આ સવડી બાજુ બેગનું કાપડ સવડું રાખવાનું છે અને ચેનને ઊંધી રાખવાની છે. સિલાઈ મારી દેશું. ચેન આપણે લગાડી દીધી છે. ચેનની ઉપર એક પટ્ટી પાછી લગાડી દેવાની અને અંદરની સાઈડ એને વાળીને સિલાઈ મારી દેવાની, જેનાથી આ રફ એથીસ હોય ને એ બધા અંદર આવી જાય, બહાર કંઈ ન દેખાય, કવર થઈ જાય. બંને સાઈડથી કવર થઈ ગયું છે અંદરથી, કંઈ પણ રફ નથી. તો આપણું બેગ તૈયાર થઈ ગયું છે. મસ્ત બન્યું છે. અમે આ બે રનર નાખ્યા છે એટલે બે સાઈડ ખુલે અને કદાચ એક બગડે તોય કામ આવે. અને અંદર એક પોકેટ કર્યું છે. મસ્ત લાગે છે જો. હા, તો આજે રાતમાં બની રહ્યા છે પુડલા ચણાના લોટના. ચાલો બધા જમવા. હા તો મિત્રો, આજે આપણે આ બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.